કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ અભ્યાસની શરૂઆત કરીએ તો આપણે પ્રકરણ નંબર 13 શીખતા હતા સમિતિ. તો એની અંદર આપણે સ્વાધ્યાય 13.1 જોતા હતા. સ્વાધ્યાય 13.2 જોતા હતા આપણે. હવે સ્વાધ્યાય 13.2 ની અંદર પ્રશ્ન નંબર પહેલો મેં તમને કરાવ્યો હતો અને તમને નોટબુકની અંદર ઉતારી દેવા માટે કહેલું હતું. તે તમારું કમ્પ્લીટ થઈ ગયું હશે. હવે આપણે પ્રશ્ન નંબર બીજો જોઈએ. ખ્યાલ આવે છે? હવે અહીંયા આગળ જોજો, પ્રશ્ન નંબર બીજો જોઈશું, પછી આપણે આ પાછળના પ્રશ્નો જોઈશું. ખ્યાલ આવે છે? તો તમે તમારી ચોપડી ખુલ્લી રાખો. પ્રશ્ન નંબર બીજો, નીચેના દરેક આકૃતિમાંના ત્રિકોણની ચોરસખાના કાગળ પર નકલ કરો. દરેકની સમિતિની રેખા જો હોય તો શોધો અને ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. તમે કાગળ વાળીને પણ કરી શકો. હવે આપણે આ રીતની આકૃતિ તમને આપી છે. હવે આ આકૃતિની અંદર તમે માપશો તો આ બાજુનું માપ અને આ બાજુનું માપ સરખું છે. ખ્યાલ આવે છે? અને આ બાજુનું માપ અલગ છે. હવે બે બાજુના માપ સરખા હશે તમારા. જોજો, આ કેટલું છે? 2.5 સેન્ટીમીટર. કેટલું છે? 2.5 સેન્ટીમીટર. હવે આ માપીએ તો એ પણ 2.5 સેન્ટીમીટર થશે તમારું. હવે આ માપીએ તો આ તમારું 3 સેન્ટીમીટર થવાનું. ખ્યાલ આવે? એટલે આ બેનું માપ સરખું છે અને આ બાજુનું માપ સરખું નથી. બે બાજુના માપ સરખા હોય તો તે કયો પ્રકારનો ત્રિકોણ આવવાનો? તો સમદ્વિ બાજુ ત્રિકોણ આવશે. હવે જો સમદ્વિ બાજુ ત્રિકોણ હશે તો એની સમિતિની રેખા કેટલી મળશે? એમાં તો માત્ર એક જ સમિતિની રેખા એની અંદર મળે છે. અને તે કઈ? તો આ રીતે મળશે તમને. ખ્યાલ આવે છે? આ એક જ સમિતિની રેખા મળે છે અને આ રીતની રેખા મળે છે. એ રેખાને હું એલ નામ આપું છું અને જવાબ નીચે લખી દેવાનો બે બાજુ સરખી હોવાથી કે આપેલ આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે. તેને એક જ સમિતિની રેખા છે જે આકૃતિમાં એલ વડે દર્શાવી છે. ખ્યાલ આવી ગયો? તમારે આ આકૃતિ દોરવાની નોટબુકની અંદર અને આ જવાબ લખવાનો છે. આ તમારા જવાબો આપ્યા છે. ખ્યાલ આવે છે? ચાલો બીજી આકૃતિ જુઓ. બીજી આકૃતિ જે છે એ પણ તમે જોશો તો આ બે બાજુના માપ સરખા છે અને આ બાજુનું માપ જુદું છે. તો આ બે બાજુના માપ સરખા હોવાથી એ ત્રિકોણ તમારો સમદ્વિ બાજુ ત્રિકોણ થશે. તમે માપી લેજો. તમારી ગણિત ચોપડીની અંદર પણ આકૃતિ આપી જ છે. તો સ્કેલની મદદથી તમે આ બે માપી લેજો બાજુ. આ બે બાજુનું માપ સરખું આવશે, આ બાજુનું માપ અલગ આવશે. તો હવે એ સમદ્વિ બાજુ ત્રિકોણ હોવાથી એમાં પણ સમિતિની રેખા તમે દોરશો તો આ રીતે તમે સમિતિની રેખા, ફક્ત એક જ સમિતિની રેખા મળે છે અને એને રેખા એલ વડે દર્શાવી છે. જુઓ, આપેલી આકૃતિ સમદ્વિ બાજુ ત્રિકોણની છે. તેને એક જ સમિતિની રેખા મળે છે જે આકૃતિમાં એલ વડે દર્શાવી છે. એટલે આ જવાબ લખી દેશો આકૃતિ દોરીને. હવે પ્રશ્ન નંબર જુઓ તો ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નની અંદર શું? આ તમને આ જે આકૃતિ આપી છે કેવી દેખાય છે? આ ત્રિકોણ તો કાટકોણ ત્રિકોણ છે. પરંતુ કાટકોણ ત્રિકોણ તો છે જ, પરંતુ આ બાજુનું માપ અને આ બાજુનું માપ, બંને બાજુના માપ સરખા છે. આ બાજુનું માપ અલગ છે. એટલે આ ત્રિકોણને કેવો ત્રિકોણ કહેવાશે? તો આપેલી જે આકૃતિ જે છે એ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની છે. કેવો છે? આપેલી આકૃતિ એ સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણની છે. આ બે બાજુના માપ સરખા છે. એટલે હવે એની અંદર સમિતિની રેખા કઈ રીતે દોરાશે? તો એની અંદર આ રીતે સમિતિની રેખા આવશે. જો બે સરખા ભાગ થાય તે રીતે વ્યવસ્થિત રીતે મૂકીને તમારે આ સમિતિની રેખા દોરવાની છે અને એ સમિતિની રેખાને એલ નામ આપી દઉં છું. ખ્યાલ આવે છે? તો આ રીતે જવાબ પણ લખી દેવાના તમારે. હવે આ જે આકૃતિ આપી છે એ આકૃતિમાં બધી બાજુના માપ તમે માપી લેજો સ્કેલની મદદથી. તો બધી બાજુના માપ અલગ અલગ છે. આ બધી બાજુના માપ અલગ અલગ હોવાને કારણે આ જે ત્રિકોણ જે છે એમાં એક પણ સમિતિની રેખા આવશે નહીં. અને એ કયા પ્રકારનો ત્રિકોણ છે? ત્રણ બાજુના માપ અલગ અલગ હોવાથી વિષમ બાજુ ત્રિકોણ છે. તો આપેલી આકૃતિ વિષમ બાજુ ત્રિકોણની છે. તેને એક પણ સમિતિની રેખા નથી. એટલે આમાં સમિતિની રેખા આવશે નહીં. જો તમે અહીંથી ભાગ કરવા જશો તો બે ભાગ સરખા નહીં થશે. આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ અલગ આવશે. તેવી રીતે અહીંયાથી દોરશો તો પણ ઉપર નીચેના ભાગ અલગ અલગ આવશે. એટલે આ વિષમ બાજુ ત્રિકોણ થશે અને તેમાં એક પણ સમિતિની રેખા દોરાતી નથી. તો આ બીજો પ્રશ્ન આખો કમ્પ્લીટ થઈ ગયો આપણો. હવે તમે
પ્રશ્ન હવે આની નોંધ તમારે તમારી નોટબુકની અંદર કરી દેવાની રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો જુઓ, પ્રશ્ન નંબર 3 તમારી ચોપડી ખોલી રાખજો. કોષ્ટક આપ્યું છે તમારી ચોપડીની અંદર, પણ આપણે આ રીતે કરી દઈએ. એમાં તો એ કોષ્ટકની અંદર આકાર આપ્યા છે તમને, અને એ આકારમાં આકૃતિ દોરવા માટે કીધી છે, અને કેટલી સમિતિની રેખા છે એ નક્કી કરવા માટે તમને કહ્યું છે. તો આપણે પહેલો લઈએ આકાર. તમને આપ્યો જ છે કે સમબાજુ ત્રિકોણ. આ બધી બાજુના માપ કેવા છે? સરખા છે. તમે માપશો તો બધી બાજુના માપ કેવા થશે? સરખા થશે. હવે સમબાજુ ત્રિકોણ હશે તો તેમાં સમિતિની રેખા તમે કઈ રીતે દોરી શકો છો? તો એટલે આ રીતે તમારી સમિતિની રેખા એક તો આવશે, સમબાજુ ત્રિકોણ હોવાને કારણે. એટલે આ એક સમિતિની રેખા તમારી થઈ, એટલે બંનેના એક સરખા ભાગ થશે. તેવી જ રીતે બીજી સમિતિની રેખા કઈ થશે આની અંદર? તો આ રીતે તમે દોરી શકો છો. જો વ્યવસ્થિત રીતે તમે સમિતિની રેખા દોરવાની છે, જેથી આ ભાગ જે થાય એ એક સરખા બે ભાગ થવા જોઈએ. પછી બીજી સમિતિની રેખા તમે કઈ રીતે દોરી શકો છો? તો બીજી સમિતિની રેખા તમારી આ રીતે આવશે. ખ્યાલ આવે છે? એટલે આ સમબાજુ ત્રિકોણની અંદર કેટલી સમિતિની રેખા આવી તમારી? તો 3 સમિતિની રેખા આવી. કેટલી સમિતિની રેખા આવી છે? 3 સમિતિની રેખા. આ લખી દીધું છે કે સમિતિની રેખાઓની સંખ્યા 3 છે. આકૃતિ દોરવાની, આ રીતે સમિતિની રેખા દર્શાવવાની, અને આ 3 લખી દેવાના. હવે ચોરસ. અહીંયા આગળ હવે આપણે સમિતિની રેખા દોરીએ ચોરસની અંદર. તો આ એક તમારી સમિતિની રેખા થવાની. ખ્યાલ આવે છે? આ રીતે આ એક સમિતિની રેખા થઈ તમારી. ચાલો હવે આ રીતે જોઈએ તો બીજી એક સમિતિની રેખા થશે તમારી. આ 2 સમિતિની રેખા થઈ. ત્યાર પછી બીજી તમે અહીંયા આગળ આ તમને ખબર પહેલા વિડીયોની બીજો જે વિડીયો આપણે જોયો આગળ, એ વિડીયોની અંદર મેં તમને આ બતાવી દીધું હતું, અને એનો કાગળ પણ કાપીને ચોરસ ટુકડા કરીને વાળીને પણ બતાવ્યા હતા તમને. ખ્યાલ આવે છે? એટલે આ એક સમિતિની રેખા થવાની. ત્યાર પછી આ પણ એક સમિતિની રેખા થશે. એટલે કુલ સમિતિની રેખા કેટલી આવી છે તો તે જોઈ લો. થઈ ગયું? તો અહીંયા આગળ કુલ સમિતિની રેખા આ 1, આ 2, આ 3 અને 4. એટલે સમિતિની રેખા અહીંયા આગળ એની સંખ્યા કેટલી આવવાની? તો 4 આવશે. ખ્યાલ આવે? હવે લંબચોરસ છે, તો લંબચોરસની અંદર સમિતિની રેખા કેટલી આવશે? તો અહીંયા આગળ જુઓ, આપણે આ 2 સરખા ભાગ કરીએ. અહીંયા આગળથી આ એક સમિતિની રેખા આવશે. ચાલો પછી બીજી સમિતિની રેખા આ રીતે આવશે. લંબચોરસ અને ચોરસ આગલા વિડીયોની અંદર મેં તમને એકદમ વ્યવસ્થિત રીતે કાગળ વાળીને પણ બતાવી દીધેલા હતા. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ આ સમિતિની રેખા કેટલી આવી છે? 2 આવી છે. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ. અત્યારે જ આપણે જોઈ ગયા સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો એમાં સમિતિની રેખા કેટલી હોય છે? 1 હોય છે. આ રીતે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો સમિતિની રેખા કેટલી મળે છે? આ રીતે 2 સરખા ભાગ થાય એ રીતે કરજો. જરાક અહીંયા ભૂલ થઈ છે, સરખા ભાગ નથી થયા. તમે જ્યારે આકૃતિ દોરો ત્યારે એકદમ સરખા ભાગ થાય તે રીતની આકૃતિ તમે વ્યવસ્થિત દોરી દેજો. એટલે અહીંયા આગળ એક સમિતિની રેખા મળે છે. જો આ યાદ રાખજો, આ જોડકાની અંદર પૂછાય, ખરા ખોટાની અંદર પૂછાય, વિકલ્પમાં પૂછાય. સમબાજુ હોય તો 3 સમિતિની રેખા, ચોરસ હોય તો 4 સમિતિની રેખા, પછી તમારો લંબચોરસ હોય તો 2 સમિતિની રેખા, સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો 1 સમિતિની રેખા મળે છે. ખ્યાલ આવી ગયો? ચાલો ત્યાર પછી આની અંદર બીજા 2 પ્રશ્ન બાકી રહે છે, 5મો અને 6ઠ્ઠો. 5મો પ્રશ્ન સમબાજુ ચતુષ્કોણ. હવે સમબાજુ ચતુષ્કોણ હોય ત્યારે સમિતિની રેખા કેટલી દોરાય છે? તો જુઓ, અહીંયા આગળથી એક આ સમિતિની રેખા દોરી દેવાની. ખ્યાલ આવે? એટલે આ એક સમિતિની રેખા થઈ. બીજી સમિતિની રેખા કઈ આવશે? તો આ રીતે આવશે. ચાલો એટલે આમાં સમિતિની રેખા કેટલી મળે છે? તો આની અંદર સમબાજુ ચતુષ્કોણ હશે તો 2 સમિતિની રેખા મળશે, અને વર્તુળ હશે તો કેટલી સમિતિની રેખા મળે? જો આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે, આ વર્તુળ છે,
હવે એમાં આ બધી સમિતિની રેખા દોરી છે, તમને દેખાય છે, ખ્યાલ આવે છે. તો આ વર્તુળ હશે તો અસંખ્ય એમાં સમિતિની રેખા મળશે. કેટલી મળશે? અસંખ્ય. અહીંયા તો હજુ પણ આવશે તમારી સમિતિની રેખાની અંદર. ખ્યાલ આવે છે? તો હવે આ પ્રશ્ન નંબર આપણો 3 કમ્પ્લીટ થઈ ગયો છે. નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે તમારે દોરવાનું છે. આ બધી તમારે રેખા પણ દર્શાવવાની છે, આ પણ આકૃતિ વ્યવસ્થિત દોરવાની છે. અને હવે એક પ્રશ્ન છે તમારો કે જોડકા જોડો. એ તમારી ગણિત ચોપડીમાં નહીં હશે, પણ આપણે આ રીતે પૂછી શકીએ છીએ, એટલે હું તમને કરાવું છું. ખ્યાલ આવે છે? તો હવે જોડકા જોડો. તો પહેલું તો વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ હશે તો તેને એક પણ સમિતિની રેખા આવશે નહીં. એટલે સમિતિની રેખા કઈ છે? 0. ખ્યાલ આવે? તમારે આ રીતે જોડકા જોડવાના નથી. તમારે તો આ વિભાગ લખીને આ વાક્ય લખવાનું, વિષમ બાજુ ત્રિકોણ, અને પછી બાજુમાં જવાબ લખી દેવાનો, સમિતિની રેખા 0 મળે છે, એક પણ નહીં મળે. ચાલો, સમદ્વિ બાજુ ત્રિકોણ હશે તો સમિતિની રેખા એમાં કેટલી મળે છે? એક સમિતિની રેખા મળે છે. કેટલી મળે છે? એક સમિતિની રેખા એની અંદર તમને મળશે. એટલે આ જવાબ આવશે. ખ્યાલ આવે? હા, ચાલો. હવે સમબાજુ હશે તો સમબાજુમાં તમને કેટલી સમિતિની રેખા મળે છે? સમબાજુ ત્રિકોણ હોય તો 3 સમિતિની રેખા મળશે. કેટલી મળશે? તો 3 સમિતિની રેખા તમને મળે છે. ખ્યાલ આવે છે? ચાલો, હવે લંબચોરસ હશે તો અત્યારે જ આપણે જોઈ ગયા. લંબચોરસ હોય તો 2 સમિતિની રેખા હોય. કેટલી હોય? આ 2 સમિતિની રેખા હોય. અહીંયા આગળ આવશે. ને ચોરસ હશે તો કેટલી સમિતિની રેખા હશે? તો ચોરસની અંદર 4 સમિતિની રેખા હશે. કેટલી સમિતિની રેખા હશે? 4 સમિતિની રેખા હશે. ખ્યાલ આવી ગયો? એટલે આ રીતે જોડકા મેં જોઈન્ટ કર્યા છે, પણ તમારે તો એ નીચે જવાબ લખવાના છે. આ રીતે પરીક્ષામાં પણ આ રીતે જોડકા જોઈન્ટ કરવાના નથી. નીચે વાક્ય લખવાનું અને એનો જવાબ લખવાનો. આ બીજું વાક્ય લખવાનું, એનો જવાબ લખવાનો. ચાલો, આ રીતે આની નોંધ તમારે તમારી ગણિતની નોટબુકની અંદર કરી દેવાની રહેશે. હવે પ્રશ્ન નંબર આપણે 4 જોઈએ. પ્રશ્ન નંબર 4માં તમને શું આપ્યું છે? તમે એવો ત્રિકોણ દોરી શકો કે જેને પહેલું કે એક સમિતિની રેખા હોય. એક સમિતિની રેખા એટલે અત્યારે જ આપણે જોઈ ગયા કેવો ત્રિકોણ આવે? તો સમદ્વિ બાજુ ત્રિકોણ આવે. સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો માત્ર તેને એક જ સમિતિની રેખા હોય. તો આ 2 બાજુના માપ સરખા છે, આ બાજુનું માપ સરખું નથી. સમદ્વિ બાજુ ત્રિકોણ છે તો આની અંદર તમે સમિતિની રેખા આ રીતે દોરી શકો છો. ખ્યાલ આવે છે? એટલે આ 2 એક સરખા ભાગ થશે તમારા. એટલે આ એક સમિતિની અહીંયા લખી દેવાનું કે હા, સમદ્વિ બાજુ ત્રિકોણને માત્ર એક જ સમિતિની રેખા છે અને તેને આપણે કઈ રેખા? L સમિતિની રેખા વડે દર્શાવી છે. થઈ ગયું? હવે 2 સમિતિની રેખા હોય તો 2 સમિતિની રેખા હોય તેવો કોઈ પણ ત્રિકોણ આવે નહીં. એટલે જવાબ લખવાનો ના. જેને માત્ર 2 જ સમિતિની રેખા હોય તેવો ત્રિકોણ ન દોરી શકાય. ખ્યાલ આવે? ચાલો, 3 સમિતિની રેખા અત્યારે જ આપણે જોઈ ગયા. એટલે સમબાજુ ત્રિકોણ, બધી બાજુના માપ સરખા. બધી બાજુના માપ સરખા તો તેવો ત્રિકોણ એટલે દોરી શકાય. તો હા, દોરી શકાય. તો કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. હવે એની 3 સમિતિની રેખા. હવે આ રીતે જુઓ વ્યવસ્થિત રીતે. આ એક સમિતિની રેખા આપણે દોરી એટલે 2 સરખા ભાગ થઈ ગયા. ચાલો, પછી બીજી કઈ સમિતિની રેખા દોરી શકો તમે? આ રીતે બીજી સમિતિની રેખા દોરી શકો કે જેથી 2 સરખા ભાગ થાય. ખ્યાલ આવે? પછી તમે બીજી કઈ સમિતિની રેખા દોરી શકો છો? આ રીતે એક સમિતિની રેખા દોરી શકો છો. એટલે અહીંયા આગળ સમિતિની રેખા કેટલી આવી? 3 આવી. ખ્યાલ આવે છે? હવે આને નામ આપી દઉં હું L1. આ પહેલી સમિતિની રેખા દોરી આપણે, બીજી સમિતિની રેખા દોરી L2 અને ત્રીજી સમિતિની રેખા દોરી L3. બાજુમાં આ રીતે જવાબ લખી દેવાનો. ખ્યાલ આવી ગયો? ચાલો, એક પણ સમિતિની રેખા ન હોય, એક પણ સમિતિની રેખા નહીં હોય તો અત્યારે જ આપણે જોડકામાં પણ જોઈ ગયા. તો તે કયો ત્રિકોણ હોય? તો વિષમ બાજુ ત્રિકોણ. જો આ બધી બાજુના માપ અલગ અલગ છે એટલે આ જો ત્રિકોણ હશે તો તેને તમે આ રીતે ઊભી રીતે તમે અહીંયાથી દોરશો તો આ ભાગ અને આ ભાગ એક સરખો નહીં આવે. અહીંયાથી દોરવાનો પ્રયત્ન કરો તો આ ભાગ અને આ ભાગ પણ એક સરખા નહીં આવે. એટલે કયા પ્રકારનો ત્રિકોણ થશે? તો વિષમ બાજુ. અહીં જવાબ લખવાનો હા, જેને એક પણ સમિતિની રેખા ન હોય તેવો ત્રિકોણ દોરી શકાય. અને આ ત્રિકોણ છે તમારો વિષમ બાજુ ત્રિકોણ. ચાલો, આની નોંધ તમારે શેમાં કરી દેવાની છે?
પ્રશ્ન નંબર 4ની નોંધ તમારે તમારી નોટબુકની અંદર કરી દેવાની રહેશે. હવે આપણે પ્રશ્ન નંબર 5મો જોઈએ. તો પ્રશ્ન નંબર 5મો આ રીતે તમને આપ્યો છે કે ચોરસ ખાનાવાળા કાગળ પર નીચેના આકાર દોરો. હવે ચોરસ ખાનાવાળા આકાર પર નીચેના દોરો એટલે એક એકમના ચોરસ ખાના દોરી દેવાના તમારે. પહેલો પ્રશ્ન આપ્યો છે એક ત્રિકોણ કે જેને આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર સમમિત ન હોય. હવે એક સમિતિની રેખા આવે તેવો કયો ત્રિકોણ? તો સમદ્વિભાજક ત્રિકોણ. અત્યારે કેટલી આપણે બધા જ વિડીયોમાં જોઈ ગયા છે. તો હવે એની અંદર તો એ જે સમદ્વિભાજક ત્રિકોણ જે છે એ આડો દોરી દેવાનો આ રીતે. ખ્યાલ આવે? એટલે આમાં આ સમિતિની રેખા આવવાની, આ આડી સમિતિની રેખા જેને એલ વડે દર્શાવી છે. ખ્યાલ આવે? તો આકૃતિ તમને દેખાય છે વ્યવસ્થિત રીતે. એ જ આકૃતિ દોરવાની અને જવાબ લખી દેવાનો કે આ ત્રિકોણ આડો સમદ્વિબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણમાં સમિતિની રેખા એલ છે. થઈ ગયું. બીજો પ્રશ્ન એક ચતુષ્કોણ કે જે આડી અને ઊભી બંને રેખાને સમિતિ હોય. હવે આડી અને ઊભી બંને રેખાનો સમિતિ હોય તેવો ચતુષ્કોણ તો લંબચોરસ. એ તો આપણે અત્યારે જ જોઈ ગયા, તમને દોરીને મેં બતાવ્યો છે. તો આ લંબચોરસ. ખ્યાલ આવે? આ L1 અને આ L2 છે. એટલે જવાબ લખી દેવાનો આ ચતુષ્કોણ લંબચોરસ છે. લંબચોરસમાં સમિતિની રેખા કેટલી હોય? 2. આ રેખા L1 વડે દર્શાવી છે આડી, આ ઊભી રેખાને L2 વડે દર્શાવી છે. એવું કંઈ નહીં, તમે આને L1 લખી શકો ને આને L2 પણ લખી શકો. ખ્યાલ આવે છે? ચાલો, એટલે આ રીતે નોટમાં કમ્પ્લીટ કરી દેવાનો. પ્રશ્ન નંબર C કે એક ચતુષ્કોણ કે જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર સમમિત નહીં હોય. એટલે ચતુષ્કોણ દોરવાનો છે. તો આ રીતનો એક ચતુષ્કોણ દોરેલો છે. જુઓ, એટલે આ એક તમારો ખૂણો, આ બીજો, ત્રીજો અને ચોથો. ચાર ખૂણા હોય અને આ 4 બાજુઓ છે. એટલે આ એક ચતુષ્કોણ છે. તો આ રીતનો જો ચતુષ્કોણ તમે દોરશો તો તેમાં ફક્ત આ એક જ આડી સમિતિની રેખા આવશે. ખ્યાલ આવે? એટલે આડી રેખા સમિતિની રેખા હોય પણ ઊભી રેખા ન હોય. હવે ઊભી જો તમે દોરવા જાઓ તો અલગ અલગ ભાગ થઈ જશે. એટલે આ રીતની આકૃતિ દોરવાની ચતુષ્કોણની. જો જે આડી રેખા પર સમમિત હોય પણ ઊભી રેખા પર સમમિત ન હોય તેવો ચતુષ્કોણ અહીં આકૃતિમાં તમને દર્શાવ્યો છે. અને આ ચતુષ્કોણમાં સમિતિની રેખા આ એક એલ વડે દર્શાવી છે. એટલે આ રીતે તમારે તમારી નોટબુકની અંદર આ પ્રશ્ન કમ્પ્લીટ કરી દેવાનો રહેશે. ચાલો, હવે આગળ જોઈએ. તો એક ષટકોણ જેને બરાબર 2 સમિતિની રેખાઓ છે. હવે એક ષટકોણ એટલે અહીંયા આગળ આ રીતનો મેં ષટકોણ દોર્યો છે, દોરેલો તમને હું બતાવું છું. તો આ ષટકોણની અંદર ષટકોણ છે એટલે કેટલી 6 બાજુ હોવી જોઈએ? 1, 2, 3, 4, 5 અને 6. 6 બાજુ છે. પણ જુઓ અહીંયા આગળ 6 બાજુના માપ સરખા નથી. આ અને આ એ બાજુના માપ સરખા, પણ આ બાજુનું માપ અને આ બાજુનું માપ આ બે કરતા અલગ છે. જુઓ, એટલે આ ષટકોણ તો છે પણ એ નિયમિત ષટકોણ નથી. નિયમિત ષટકોણ હોય તો કેવો? બધી બાજુના માપ સરખા. જો નીચે અહીંયા આગળ નીચે નિયમિત ષટકોણ દર્શાવ્યો છે, તેમાં બધી બાજુના માપ સરખા હશે. એટલે આ રીતનો જે ષટકોણ તમે દોરો તો એ ષટકોણમાં તમને 2 સમિતિની રેખા તમે દોરીને બતાવી છે કે આ એક સમિતિની રેખા આવશે અને આ એક સમિતિની રેખા આવશે. આ સમિતિની રેખા દોરશો તમે ત્યારે તમારો આ ભાગ, આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ જુઓ એક સરખો દેખાય છે. દેખાય છે? જ્યારે તમે આડી આ રીતે દોરશો તો પણ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એક સરખો સમિતિની રેખામાં તમને દેખાશે. એટલે આ રીતની આકૃતિ દોરીને જવાબ લખી દેવાનો. ષટકોણ જેને 2 સમિતિની રેખાઓ છે તે આકૃતિમાં દર્શાવી છે. આકૃતિમાં સમિતિની રેખા L1 અને L2 વડે દર્શાવી છે. હવે છેલ્લો પ્રશ્ન છે એની અંદર કે એક ષટકોણ જેને 6 સમિતિની રેખા, 6 સમિતિની રેખા ક્યારે તમે દોરી શકો? તે ષટકોણ જો દોરશો તો નિયમિત ષટકોણ દોરવું પડે. આ 6 બાજુ જે છે આ 1, 2, 3, 4, 5 અને 6 6 બાજુના માપ સરખા રીતે આવે તે રીતે આ રીતે દોરી દેવાનો. આગળના વિડીયોમાં પણ મેં તમને આ બતાવ્યું છે. ખ્યાલ આવે છે? આગળના વિડીયોમાં તમને દોરીને બતાવેલું છે આ બધી સમિતિની રેખા. એટલે આ દોરી દેવાની અને અહીંયા આગળ જવાબ લખવાનો કે એવો ષટકોણ જેને 6 સમિતિની રેખાઓ હોય તે અહીં આકૃતિમાં દર્શાવ્યો છે. 6 સમિતિની રેખાઓ તમને અહીંયા આગળથી આ L1, આ L2, આ L3, L4, L5 અને L6 વડે દર્શાવી છે. ચાલો, હવે તમારે આ બધા જે અત્યારે આજે જે મેં પ્રશ્ન ચલાવ્યા છે અહીંયા સુધીનું બધું તમારે નોટની અંદર કમ્પ્લીટ કરી દેવાનું રહેશે. હવે આપણે આગલા વિડીયોમાં મળીએ.